હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજની ચર્ચા આપણે કરવાના છે ખૂબ અગત્યની છે કે પ્રથમ પરીક્ષા ખરાબ ગઈ, હવે રિઝલ્ટ કઈ રીતે સુધારવું. ભાઈ, આપણી લોકોની દિવાળી ગઈ, બરાબર ને? મસ્ત મજાનું બધા લોકોએ એન્જોય કર્યું. તમે લોકો કદાચ ફરવા પણ ગયા હશો, અને ફરવા નહીં ગયા હોય તો તમારા ઘરે ઘરે તમે રમ્યા હશો, મૂવી જોયા હશો, સગાવાલાને તમે મળ્યા હશો, તમે તમારા ગામમાં રખડ્યા હશો. આ બધી વસ્તુ તમે કરી ચૂક્યા છો. આ વખતે વેકેશન જે છે એ વધારે મળ્યું છે, ડેફિનેટલી વધારે વેકેશન મળ્યું છે. દર વર્ષે શું થાય કે 7 દિવસનું જ વેકેશન હોય, 7 days. હવે આ વખતે જે છે તમારા લોકોને ઓલમોસ્ટ વેકેશન પડ્યું 17 તારીખથી, અને બધાને શરૂ થશે 6 તારીખે. ઘણી બધી શાળાઓએ વહેલા શરૂઆત કરી હતી, પણ પછી એને બંધ કરવામાં આવી. અગેન એ બધી સ્કૂલ 6 અને 7 તારીખે ઓપન થવાની છે. તો તમે જુઓ તો તમે નસીબદાર છો, આમ નસીબદાર છો, પણ આમ તમારા નસીબ ઓછા કહેવાય. કેમ, સમજાવું? ભાઈ, એક્ઝામને હવે બહુ ઓછો સમય બાકી છે ને સિલેબસ તમારા લોકોનો હાફ બાકી છે. આ સમજી લીજો. તમે ધોરણ 10ની અંદર હો, અગર 9માં છો અને 11માં છો તો કંઈ પ્રોબ્લેમની વાત નથી. પણ તમે સ્ટાન્ડર્ડ 10થમાં છો અથવા તો સ્ટાન્ડર્ડ 12થની અંદર છો તો તમારી આગળ આ નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો, ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરીનો અડધો, 2.5 મહિના છે. 3 મહિના પૂરા નથી, કારણ કે જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી એટલે કે 14 જાન્યુઆરી પછી તમારે પ્રિલિયમ એક્ઝામ હશે. અને આ પ્રિલિયમ એક્ઝામની અંદર તમારે બધા વિષયનો આખો સિલેબસ હશે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને. એટલે જેવી સ્કૂલ ખુલશે એટલે તમારા સિલેબસમાં ધબધબાટી બોલાવવાની શરૂ થઈ જશે. ધબધબાટી. આવ્યું નથી, ગયું નથી, આવ્યું નથી, ગયું નથી. 2 દાખલા કરાવશે, બાકીના 4 દાખલા હોમવર્કમાં. 1 દાખલો કરાવ્યો, એની જેવો દાખલો હોમવર્કમાં. આ પાઠ કરાવ્યો, આની અંદર આ એમપી છે, બાકી જાતે વાંચી લેજો, ન સમજાય પૂછ લેજો. આવું શરૂ થઈ જશે. તમે કહો સાહેબ એવું થોડું હોય, તમને અનુભવ થશે. કેમ? કારણ કે તમારી સ્કૂલમાં જે સિલેબસ ચાલ્યો છે બેટા, એ હાલ્યો હશે 50 to 60%. 50 to 60%. આ સિલેબસ 50 થી 60% કેટલા મહિનામાં આવ્યો? જૂન મહિનાથી શરૂઆત થઈ. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં તમારી લોકોની એક્ઝામ શરૂ થઈ. પણ એ 10 દિવસ તો મળ્યા, એટલે આ સિલેબસ પૂરો કરતા 4.5 મહિના લઈ ગયા. અને હવે તમારો 50 to 40% સિલેબસ પૂરો કરવાનો છે. એના માટે કેટલા છે? નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરીની 14 તારીખ સુધી. પછી તો ડોહી પ્રિલિયમ એક્ઝામ આવી જશે. પછી ક્યાં સમય જ છે? સમજાય મારી વાત? તો દીકરાઓ, કહેવાનો મતલબ એવો છે મારા દોસ્તો કે હવે સ્કૂલની અંદર જે સ્પીડમાં, જે રફતારમાં અને જે શું કહેવાય કે દિશામાં કામ શરૂ થશે ને એ અદ્ભુત છે. અને તમે લોકો, હવે ઘણા બધા લોકો શું હોય, 6 તારીખે સ્કૂલ શરૂ થાય, આપણે 10 તારીખે જાશું, સોમવારથી જાશું. ભાઈ, ધબધબાટી બોલાવવા મળશે, કારણ કે ટીચરને તો ખબર છે ને સિલેબસ પૂરો કરવાનો છે એમ. તો એક દિવસ પણ તમે પાડશો નહીં, ચાલશે નહીં. તો હવે રિઝલ્ટ સુધારવા માટે તમારા આગળ લિટરલી સાવ સાચું કહું છું, 2.5 મહિના છે. ખાલી 2.5 મહિના, બસ, વધારે ટાઈમ નથી. 2.5 મહિનાની અંદર અગર તમે લોકો તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શક્યા તો તમને લોકોને વાંધો નહીં આવે. પણ 2.5 મહિનામાં જો તમે લોકો લેઝી રહ્યા, આળસુ રહ્યા, ભણવામાં ધ્યાન ન આપ્યું, હું તમને લખીને આપી દઉં છું કે બોર્ડના પેપર જોઈને તમને પછતાવો થશે કે બોસ મહેનત કરી લીધી હોત ને તો સારું હોત. કારણ કે એ સમય શરૂ થઈ ગયો છે. હવે તમારો ટાઈમ જે છે ને એ પૂરો થવા ઉપર છે. ભાઈ, હજી હમણાં જ ધોરણ 10 શરૂ થયું હતું, હમણાં જ ધોરણ 12 શરૂ થયું હતું, હમણાં જ ધોરણ 9 શરૂ થયું હતું, 11 શરૂ થયું હતું, અને હમણાં જ પૂરું થઈ જાય, ખબર પણ નહીં પડે. સો કહેવાનો મતલબ શું છે મારા દીકરાઓ? કહેવાનો મતલબ શું છે મારા દોસ્તો, મારા મિત્રો? 2 હાથ જોડીને વાત કરું છું, હું રિક્વેસ્ટ કરું છું બાપ કે તમે લોકો જે છે કે નહીં, દિવાળી પછી ભણવાનું શરૂ કરી દો. ભણવાનું શરૂ કરી દો. સાહેબ, અમારે ક્યાં ભણવું, કેમ ભણવું, રિઝલ્ટ કેમ સુધારવું? તો રિઝલ્ટ સુધારવા માટે 3 પોઈન્ટ તમારે ફોલો કરવાના છે. નંબર 1, રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે નંબર 1, પહેલું કામ, તમને ખબર છે કે કયા વિષય તમને અઘરા લાગી ગયા? તો પેપર આપ્યું, તમને ખબર છે, તમને ગણિતમાં ભી પડી ગઈ, કેટલાકને વિજ્ઞાનમાં ભી પડી ગઈ, કેટલાકને સમાજમાં સવાલ જવાબ ભૂલાઈ ગયા, કેટલાક લોકોને સમય ઘટ્યો, આવડતું હતું સમય ઘટ્યો. તો હવે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ મારી જેવા, એને બધા વિષયમાં લોચા પડ્યા. હા, આવા તારલા હોય, એને બધા વિષયમાં લોચા પડ્યા. તો તમારા લોકોને પેલું કામ, જે વિષય અઘરા લઈ ગયા હોય, ડેઈલી સેલ્ફ સ્ટડી, એને જાત મહેનત જિંદાબાદ. આ તમે યાદ રાખો, જાત મહેનત જિંદાબાદ.
જાત મહેનત જિંદાબાદ, બરાબર ને? જાત મહેનત જિંદાબાદ. આ જેટલી આને છે ને હું 3 પોઈન્ટ નાખી દઉં. પેલું જાત મહેનત, હે ને? સેલ્ફ સ્ટડી. ભાઈ જાત મહેનત કોને કહેવાય? તમે નવનીતમાંથી કે બીજા કોઈ મટીરિયલમાંથી કે ગાઈડમાંથી જોઈને દાખલા ગણો છો કે વિડીયો જોઈને પણ દાખલા ગણો છો, અને જાત મહેનત ન કહેવાય. આ ધ્યાન રાખજો. જાત મહેનત એટલે તમે મારા વિજ્ઞાનના લેક્ચર સમજો છો યુટ્યુબમાં જોતા અને જાત મહેનત ન કહેવાય. ઇંગ્લિશના મારા લેક્ચર જોવો છો અને જાત મહેનત ન કહેવાય. જાત મહેનત કોને કહેવાય? તમે બુક લીધી, તમે સાહિત્ય લીધું, તમે જાતે પાકું કરો, જાતે દાખલા ગણો. જવાબ નથી આવતા તો મથો. ડાયરેક્ટ યુટ્યુબનો વિડીયો ન ખોલો, ડાયરેક્ટ ગાઈડ ન ખોલો, અથવા ખોલો તો તમે સમજો કે કેમ સ્ટેપ આવ્યું એમ. પછી નો સમજે ને પછી વિડીયો ખોલો. અને જાત મહેનત કહેવાય, સેલ્ફ સ્ટડી કહેવાય. આ જાત મહેનતની અંદર તમારે દિવસની ઓછામાં ઓછી 3 કલાક આપવી જોઈએ, 2.5 મહિના. અને એમાં પણ ટાઈમ ટેબલ બનાવવાનું છે. એક જ સબ્જેક્ટને ઓકે તમે એમ પણ કરી શકો કે એક વીકમાં એક સબ્જેક્ટ પૂરો કરીશ. 4 અઠવાડિયાના 4 સબ્જેક્ટના મારું પહેલા સત્રનું અને બીજું સત્રનું જે સ્કૂલમાં કે કોચિંગમાં કે લાઈવ લેક્ચરમાં હાલ્યું છે હું પૂરું કરીશ. તો પહેલા અઠવાડિયે એક વિષય, બીજા અઠવાડિયે બીજો વિષય, ત્રીજા અઠવાડિયે ત્રીજો વિષય, અને ચોથા અઠવાડિયે ચોથો વિષય. સોમવારથી લઈને શનિવાર સુધી તમારે બોસ કરી લેવાનું છે. સોમવારની રાહ નહીં જોવાની કે સોમવારથી શરૂ કરી દઈશ. આ વિડીયો આજે તમે બુધવાર જોયો, ગુરુવારથી શરૂ કરી નાખો, આવતા મંગળવાર લગી કે બુધવાર સુધી. એટલે 7 દિવસ આપણે કામ કરવાનું છે. સોમવારથી શરૂ કરવું જરૂરી નથી, કાલથી જ શરૂ કરો, શક્ય હોય તો આજથી જ શરૂ કરો. જાત મહેનત જિંદાબાદ. આ એક વસ્તુ. બીજી વસ્તુ બાપા, કે તમે લોકો પેપર સોલ્વ કરવાનું અત્યારથી શરૂ કરી દો. સાહેબ સિલેબસ તો હાલ્યો નથી, પેપર કેમ સોલ્વ કરવા? ભાઈ તમારા લોકોને જનરલ ઓપ્શન છે ને. વિભાગ બી ની અંદર શું હોય તો કે ભાઈ 13 પ્રશ્નો આપ્યા હોય, કોઈ પણ 9 લખવાના છે, 3 ઓપ્શનમાં કાઢી શકશો, કરો. પછી ઓલા 9 આપ્યા હોય, 6 લખવાના છે, 8 આપ્યા હોય, 5 લખવાના છે. તો મને પૂરો વિશ્વાસ છે કે તમારા લોકોને જે ચેપ્ટર નથી હાલ્યા એ ઓપ્શનમાં નીકળી જશે. જે હાલ્યા એ તો બધું લર્ન કરી નાખો અને રાઇટિંગ પ્રેક્ટિસ કરો. બાપને કર સમય ઘટે. શું કરવાનું? રાઇટિંગ પ્રેક્ટિસ. બાપુ તમને બધું આવડતું હશે પણ 3 કલાકમાં તમારો પેપર જ પૂરો નહીં થાય. ડોહા માર્ક્સ ક્યાંથી ભેગા કરશો? રાઇટિંગ પેપર સોલ્વ કરો. તમે અગર વિજ્ઞાન કરો છો, સમાજ કરો છો, તમે ઇકો કરો છો, ઓસી કરો છો યા એસપીસીસી કરો છો, તો એને વાંચો, લર્ન કરો. પાકું થઈ ગયું પછી એને લખો. ટાઈમને ઘડિયાળ હાથમાં હોવી જોઈએ. સમય મર્યાદામાં પેપર લખો. પહેલાં પાકું કરો, પાકું કર્યા પછી મોઢે લખો આખું પેપર. આનાથી ફાયદો થશે. બરાબર છે. ત્રીજી વસ્તુ તમારા માટે આપણી યુટ્યુબ ચેનલ રામબાણીલાલ છે બાપ. ત્રીજી વસ્તુ તમને આઈએમપી જોવે છે, તમારા માટે પેન્ટેડ ગુજરાતી છે ધોરણ 8-9 માટે. ધોરણ 10 માટે 8-9-10 માટે પેન્ટેડ ગુજરાતી ચેનલ આવડી. આ ચેનલ જેમાં તમે અત્યારે ઓલરેડી વિડીયો જોઈ રહ્યા છો. જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરીને તો કરી લેજો. આપણી ચેનલ એવી છે કે જેમાં 28% વિદ્યાર્થીઓ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે છે. 71.7% વિદ્યાર્થી એવા છે કે જે ખાલી વિડીયો જોવે છે, સબસ્ક્રાઈબ નથી કરતા. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને અપડેટ મળતું રહે. અમે તમારા માટે ધોરણ 9ની અંદર હો કે 10ની અંદર હો તમને 4 વિષય કરાવશું. વિજ્ઞાન, સમાજ, બરાબર, એટલે SS લખું છું, પછી મેથ્સ લખું છું અને ઇંગ્લિશ લખું છું. આ 4 વિષયની જવાબદારી અમારા ઉપર. અને એક્ઝામ વખતે સંસ્કૃત અને ગુજરાતી અને હિન્દી પણ કરાવશું. એટલે 6 વિષય આવી ગયા, 7 વિષય. બરાબર ને? 6 એટલા માટે બોલ્યો કારણ કે સંસ્કૃત અથવા હિન્દી બેમાંથી એક જ હોય. 7 એટલા માટે બોલ્યો કારણ કે 9મા વાળાને 7 હશે. આ બધું તમને અહીંયાથી મળી જશે. પ્રોપર લાઈવ લેક્ચર હશે. દરરોજ ધોરણ 10ના લાઈવ લેક્ચર હશે યુટ્યુબ ઉપર. તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો તમને ફાયદો થશે. અમે તમને 4 વિષયના આઈએમપી આપશું, સેક્શન વાઇઝ આપશું, ચેપ્ટર વાઇઝ આપશું, ડાઉટ સોલ્વ કરશું, એક્સપ્લેન કરશું. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તમારા લોકોને બોર્ડની અંદર સરસ મજાનું રિઝલ્ટ લાવવું છે તો હજુ એક ચાન્સ છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આ એપ્લિકેશનની અંદર અમે બીજું સત્ર ધોરણ 9, 10, 11, 12નું શરૂ કર્યું છે. અને આ બીજા સત્રની અંદર અમે આ 4 વિષય કરાવીએ છીએ. એપ્લિકેશનમાં રોજ રાત્રે 2 લાઈવ લેક્ચર હોય છે. આ લાઈવ લેક્ચર પૂરો થયો એટલે અમે PDF આપીએ છીએ, એના સવાલ જવાબ આપીએ છીએ, રેકોર્ડેડ લેક્ચર આપીએ છીએ. લાઈવ લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય તો તમે અનમ્યુટ કરીને માઇક શરૂ કરીને તમે પૂછી શકો છો. અને હરેક વસ્તુ. અને પછી શું કરશું તો કે આખો સિલેબસ રિવિઝન કરશું. પછી શું કરશું તો કે પછી આપણે પેપર સોલ્વ કરશું. તો ડાઉનલોડ કરો બાપ, કોની રાહ છે? તો પેન્ટેડ એપ્લિકેશન હમણાં જ તે ડાઉનલોડ કરો. ડન છે? ઓકે. તો આ ચેનલ, અને જે લોકો 11-12 કોમર્સ વાળા છે એના માટે પેન્ટેડ કોમર્સ કરીને એક ચેનલ છે, તમે સબસ્ક્રાઈબ કરી લો.
એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો ને તો તમને લોકોને વાંધો નહીં આવે. એની જવાબદારી તમારા ભાઈની. રોજ વિડીયો પેન્ટેડ કોમર્સ ચેનલમાં અપલોડ થશે. એ હું 100%ની તમને ગેરંટી આપું છું. ડન છે? ઓકે. તો 3 વસ્તુ. એક તો જાત મહેનત, બીજું પેપર સોલ્વ કરવાનું છે, ત્રીજું શું છે ભાઈ તો કે પેન્ટેડ ચેનલ જે છે ને યુટ્યુબની એ સબસ્ક્રાઈબ કરવાની છે ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આટલું કરી લીધું ને, હું ગેરંટી આપું છું કે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ જશે. અને એક બીજી વસ્તુ યાદ રાખો, આળસ છે ને, આળસ એ સિંહને પણ, આ આળસનો આ છે ને, આળસનો આ એ સિંહને પણ ગાય બનાવી દે છે. તમે વિડીયો જોયા? એક જંગલનો સિંહ હોય કે જે ગમે ત્યાં તડાપ મારીને શિકાર કરી લે, પણ એ જ સિંહ જો આળસ કરે, એ સિંહને તૈયાર આપી દેવામાં આવે, એ શિકાર ન કરે ને તૈયાર માંસ આપી દેવામાં આવે તો એ પેટ ભરી તો લેશે, પણ એ શિકાર કરતા ભૂલી જશે. કારણ કે એ સિંહ જે છે ને એ આળસુ થઈ જાય છે. અને પછી એની સામે કોઈ ગાય બી આવશે, જવા દો કૂતરાય આવશે ને ભોગશે ને તો સિંહ ભાગીને વ્યો જાહે. છે તો સિંહ જ, પણ એ કૂતરાથી ભાગીને વ્યો જાય. કેમ? કારણ કે આળસના કારણે સિંહ છે ને હવે સિંહ નથી રહ્યો, કૂતરા કરતાં પણ વધારે કાયર થઈ ગયો છે. આ આળસ જો તમારામાં આવીને તો આપણી હાલત પણ, આપણે છીએ સિંહ જેવા, પણ આપણે પણ કાયર થઈ જશું. એક્ઝામનું પેપર હાથમાં આવે ને પરસેવો વળી જશે, એક્ઝામનું પેપર હાથમાં આવે ને મોતિયા મરી જશે, એક્ઝામનું પેપર હાથમાં આવે ને હળ ઉચતી બંધ થઈ જશે કે ડોહું પેપરમાં લખવું હું. અને પછી રિઝલ્ટ આવશે, રિઝલ્ટ આવશે એટલે એવો કોન્ફિડન્સ ભાંગશે ને બાપુ, લાઈફમાં આપણે કંઈ કરી નહીં શકીએ. અને મને વિશ્વાસ છે કે તમે સિંહ જેવા છો. ભલે તમારું રિઝલ્ટ ગમે એવું હોય, પહેલાં દિવાળી પહેલાં તમારા 9માં ગમે એટલા ટકા આવ્યા હોય, 8માં ગમે એટલા ટકા આવ્યા હોય, આની પહેલાંના વર્ષમાં જે ટકા આવ્યા હોય, 11મું હોય કે 10મું હોય કે ગમે હોય, પણ મને વિશ્વાસ છે કે તમે લોકોએ જો મહેનત કરી, તમે લોકોએ 100% આપ્યું, તમે લોકો બુક પકડીને બેઠા, તમે લોકોએ દરરોજ મહેનત કરી, તમારું રિઝલ્ટ 100% ઇમ્પ્રૂવ થાય. અને ન થાય ને બાપુ, હું છું ભાવનગરમાં હાઈકોર્ટ રોડ ઉપર, મારું આલ્ફા એકેડમી છે, પેન્ટેડ લર્નિંગની અહીંયા જ ઓફિસ છે, આવીને મારા ઉપર ખાવડું મારી જાજો. પણ એક વખત પ્રમાણિકતાથી તમે લોકો ખાલી 2.5 મહિના મહેનત કરીને તો જુઓ બાપુ, 100% તમારા પરિણામમાં સુધારો આવે. અને મને વિશ્વાસ છે, તમારી ઉપર વિશ્વાસ છે, તમારા મા બાપને તમારી ઉપર વિશ્વાસ છે, તમારા ટીચર્સને પણ તમારા ઉપર વિશ્વાસ છે. આ વિશ્વાસ તમારે તોડવાનો નથી, તમારે વિશ્વાસઘાત નથી કરવાનો, તમારે મહેનત કરવાની છે. બાપુ ફેમિલીને આગળ વધારવા માટે ખાલી એક દીકરો જોવે અથવા એક દીકરી જોવે, એક દીકરો અથવા એક દીકરી આખા પરિવારને તારવી જાય. અને તમારા ફેમિલીના એ દીકરા કે એ દીકરી તમે છો, તમે હીરો છો તમારી સ્ટોરીના, તમે હીરો છો તમારી ફેમિલી માટે, તમે હીરો છો તમારી સ્કૂલ માટે. અને હીરો એ જ કહેવાય જે ઝીરોમાંથી ઊભો થાય. તો ઝીરો છો તો ચિંતા કરવાની જરૂર નથી. ઓછું રિઝલ્ટ આવ્યું છે, નથી આવડતું, લોચા પડે છે, વાંધા પડે છે, ઇટ્સ ઓકે. હવે મહેનત કરીશ. અને કેમ કરવી, શું કરવું, કેમ કરવું એનું માર્ગદર્શન દેવા તમારો મોટો ભાઈ તમારી હારોહાર છે. તમને હાથ પકડીને ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, અકાઉન્ટ હોય, સ્ટેટ હોય, વાણિજ્ય હોય, અર્થશાસ્ત્ર હોય, એસપીસીસી હોય કે ઇંગ્લિશ હોય, તમારે ચિંતા નથી કરવાની. તમારો ભાઈ તમારી સાથે છે. તમને હાથ પકડીને બોર્ડ એક્ઝામ સારા ટકાએ પાસ કરાવી દે ત્યાં સુધી હું તમારી સાથે છું. તમારે મહેનત કરવાની છે. લખો કોમેન્ટમાં, મહેનત કરશો. તમારો ભાઈ તમારી ઉપર વિશ્વાસ મૂકે. તમારા માટે જેટલા પણ વિડીયો દિવાળી પછી અપલોડ થાય છે એ બધાય વિડીયો તમે જોશો, એ જેટલું કામ તમને કીધું એ બધું કરશો. મને કોમેન્ટમાં આન્સર આપો. ઇફ યસ, ધેન હું તમારા માટે રેડી છું લડવા માટે, 18 કલાક કામ કરવા માટે, નોન સ્ટોપ લેક્ચર લેવા માટે. તમારો સિલેબસ નથી આવડતો તો 2-3 વખત પૂરો કરવા માટે. તમારો ભાઈ છે, તમારે મહેનત કરવાની છે. તો મહેનત કરો. કાલથી નથી કરવાની, આજથી જ કરો. પહેલું કામ, આ વિડીયો પૂરો થાય છે એટલે પહેલું કામ તમારે, જેવો વિડીયો પૂરો થઈ જાય એટલે પહેલું કામ એ કરો, કયા વિષય અઘરા લાગ્યા, એ વિષયના કયા ચેપ્ટર નથી સમજાતા, અને કાલથી તમે કઈ રીતના કામ કરશો અને આજે અડધી કલાક શું કરશો એ વિષય, જે કાલથી વિષય કરવો છે ને એની અડધી કલાક આજથી શરૂ કરી દો. એટલું કરો, શરૂઆત કરો. હું તમારી સાથે છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.